આ બોરના પૈસા જ નહીં પત્તા અને કોઈ હાલતું એ નહીં મારા વર્ષે આ મારા બિલ શેરી રીતના ભરવું રોજના રોજ મહિના બિલ આવે અમે શોથી ખોરી લાવું બિલ ભરવાનું આજ તો ગમે તે થાય પણ પૈસા બધા ઉઘરાઈ લેવા છે મેળવા નહીં એક રૂપિયો આવતા નહીં આજ નેકળું છે કે કોઈનો રૂપિયો બાકી મેળવો નહીં આજ બધોની કલાકારી લઈ લેવી છે કોઈની ના બાકી રવી જો આખા ગામમાં આ મારા વચ્ચે પાવો એટલે કે આ મોણકાજી આલજો કલાક આલજો 2 કલાક બસ મેઠું બોલે અને પોય અને પૈસા લેવા જઈએ ને એટલે પાછા હાલતા તો નહીં અને હોમાંથી તો પાછા હાલવા આવતા નહીં કદી જોને માં તો અમારું લઈ વાવતા ના હોય અમારો બોર પોણી અમે લે પોય રે પૈસા લે વાપર્યું અને પાછું ઉઘરાણી અમારે જવાનું આજ તો ગમે તે થાય પણ પૈસા લીધા વગર આપવું નહીં આખા દાડામાં બધોના પટાઈ દેવા છે આજ કાલનો પોણી વાળી તું કાલનો વાળી તો આજે અધૂરો હતું તે પૈન આવ્યો પાછો વળી અને આજ તો એવો થાક્યો ને તે સિવાય જવું જ નહીં હવે તો ઘણી બેહો ખેતરમાં તો આજ જવું નહીં. હા શંકર આવો મણકાભાઈ પાયું ને આ તાર હાલ તો આવ્યો હજી તો ઘરમાં બેઠો નહીં હોય કમ્પ્લેટ પી રહ્યું ને પૈન જ આવ્યો કે તાણે બાકી તો નહીં રહ્યું ને અને બાકી હું કામ મેલીને આવું પાણી આવતું હોય ને સારું હેડો કાલના 4 કલાક 4 કલાક આજના અને 4 કલાક મોંધા બાકી છે હા તે લખી દો કે મને કોને ના પાડી 8 ને 4 12 દુ 24 એટલે 2400 રૂપિયા થાય છે હાલવાન કરો હેડો હજી તો પૈ ના હોય એટલી વારમાં અને હમણાં તો લઈ ગયા તમે. હા એ બરોબર છે હમણાં પૈસા લઈ ગયો તો અઠવાડિયા મોડી તમે એરંડા પાયા હતા તો આજે શું કરવા પાયા પાવા તો પર કે અઠવાડિયે હા તો પૈસા મારા લેવા તો પર જ કે તમારે 5 અઠવાડિયે પણ આટલી બધી કડક ઉઘરાણી ના હોય મણકા ભાઈ તારે શેરી તમે તો આવી ગયા શેરી દેવું પડે કે તમે તો પાછા 10 દાડો શેરી ભૂલી જો પાછા મહિના શેરી ભૂલી જો ઘાટા તો મારા 12 મહિને પૈસા લો એટલે અમે મોનકાજી એક વિચાર બદલી નાખ્યો છે કે પોણે પૈસા લઈ લેવાના જે થાય 2 દાડા તો થવા જોવો કે હજી તો આ જોજો પાવડો હુકવાનો હો એ તો હુકા તમે હુકાઈ જાઓ પણ અમે પૂરા થઈ જાવ એનું પૈસા આલવાનું કરો અમારે બીજું કોઈ નહીં અમે હાલતા નહીં પોણે તો આલી દઈએ પોણે હાલે છે એટલે તો હું તારા એકર પેલા શરૂઆત કરી છે જે આખા ગામમાં ફરવાનું છે 2400 રૂપિયા હાલવાનું કરજે શંકર તમે પૈન ઘેર આવતા રહો બરોબર છે પણ મારા લાઈન તૂટે એ હોદાવાની હોય એટલે પૈસા હાલવા પડે કે ના હાલવા પડે બોલ બગડા તો હોશ કરાવવાનો હોય બિલ ભરવાનું હોય મારે કેટલા પૈસા ઘરના કાઢવાના હોય વાત કરી છે તે અને તમારે તો પૈન ઘેર આવતું રહેવાનું અને ઊંઘી જવાનું પાક એટલે ઉતારવા જવાનું એરંડાને છોથી ઘરના તમે કાઢ્યા છી આ શેરી તો આવો છો છોથી ઘરના કાઢ્યા પૈસા એ બોર બનાવ્યો તાર બાપો પૈસા આલવા આવ્યો તો એટલે આ બોર બનાવ્યો તો 10 વર્ષ થયો હા તે 10 વર્ષ છો પૈસા નહીં કાઢ્યા હોય વાત કરશે પૈસા નહીં મારે કાઢવાના પૈસા આલવાનું તું કરજે જે પૈસા હાલ નહીં યાર મણકા ભાઈ જો ચાલે જ નહીં તું ગમે તે કર કુવો ગોટ કમ ઉસી પાસીના માજી લાય કો તો વેચવા લાય પણ મારા જે 2400 રૂપિયા જોવું એટલે જોવું પણ આવી કડક ઉઘરાણી તો ના હોય મણકા ભાઈ આ કડક ઉઘરાણી છે મોણકાજી ને પાવું હોય તો પાવાનું ન કરવા દેવાનું અને મણકા ભાઈ જુઓ મારે બે તમાકુ પાવાની અને તમાકુ પાઈને પછી બે ગાલી દે ના એ તમાકુ પાવીએ તો પાજે પછી એ તમાકુ પાય ને એટલા પૈસા રોકડા પાછા લઈ લે લાવો તો કાલ બે તમાકુ પાઈ અને પછી બે ગાલી દે ના શંકર મારે બધું એ નહીં જોવાનું મારે બિલ ભરવા જવાનું છે પેલો આઈને કાપી જાય તો મારા ઉપરથી 10,000 રૂપિયા દંડ ભરવો પડે તારું તો પેલો વાયર જોડો વાત કરે છે તું પૈસા આલવાનું કરજે મારે બિલ ભરવા લાગે બોલો કે મેલામાં બધી વસ્તીઓ અબરા હા તે એવો ખબર નહીં કે મોનકાજી બોલશે મને કોનામાં ડાક પડે તમે તો આટલું ઉતાવળું બોલો હતી ડાકાઈ પર ને પડદા તૂટી જાય મોનકાજી ની ભાષા એવી છે તું 2400 આલવાનું કર નકર પાવાનું બંધ થઈ જાય જો આ કીધું તને પણ હમણાં રહ્યા હોય તો મણકા ભાઈ મારું એમ કેવું હતું આ ચેકી નાખ્યા હાલવાનું કરે મણકા ભાઈ ચેકી નાખ્યા ધારા મારું જોતા કશું વાંધો નહીં કશો વાંધો નહીં જાઉં છું પણ પાણી લેવાના આવતો ઊભું હુકાઈ જા વાત કરું અરે મણકા ભાઈ કોઈની સીઝન થોડી બગાડાતી અરે અમારું બગડે છે એનું કોઈ નહીં તમારી સીઝન બગડે છે અને પેલો કાપી જાય તો અમારું હાલવાનું હાલી દે ઊંચો નાખી હાલી દેવું નહીં હાલવાનું કર હેડ હોય તો નક પછી કાલ આવતો ને પાણી વાળો આ કીધું તને હેઠે થઈને ના કરતો ઓ પાછો અરે મણકા ભાઈ ના હુકવાય કોઈની સીઝન ના બગાડાય વાત કરો અરે અમે હુકાઈ ગયા નહીં દેખાતું વાત કરશે તે તમે તો એવો ને એવો છો હું કોણા હો તારા પૈસા આલવા છે કે નહીં આલવા ને હું હેડું છું પણ પાણી લેવા આવતો ને આ હું હેડ્યો મણકા ભાઈ પાછા 500 રૂપિયા આલો 500 રૂપિયા નહીં પૂરા હોય તો વાત કરજે નક આવતો જ નહીં લમણો ના કરતો પાછો કીધું લઈ દો 500 પછી તમાક પૈને હાલી દે ભેગા મારે એ બધું નહીં જોવાનું તમાકુ પૈને એટલા રોકડા લઈ લે અત્યારે જે થયા 2400 રૂપિયા આલવાનું કરે હેડ
હારું ભારત હું લેતા હોઉં. હા લેતા હે જલ્દી. 1000 રૂપિયા ચાલશે. બધા પૂરેપૂરા લેતા હે. 1 રૂપિયો ઓછો નહીં હોય. મારા વર્ષે પૈસા તો ઘરમાં ભરી ગાલે હોય પણ ઓન હમું ગરમી કરીએ ને તાણે જ પૈસા આલે ન કોઈ આલે એવા નહીં રૂપિયો. જો ગરમી કરી છે લેવા જે ફટ લઈને નકર ઘેર બેહરો તાલવા આવું અરે એટલે જલ્દી હેડ કેટલી વાર લે મળકા ભાઈ 2500 લાવો 100 રૂપિયા. આ તો તમાકુ નહીં પાવાની એમાં વર્તી આલ્યો. અમારા પૈસા ગણો ના, તમારા ફળ દેન ગણી લેવાના. અલે પણ તમારે પાણી લેવાનું છે એટલે કહું છું લહેડ. તે પછી એ નહીં હાલ લે પણ અમે એ વખત કાપીને આલી દો 100 રૂપિયા કપાઈ જાય તું તાર પણ સીધા મારા નાખો. હાલ તો કોક લાભા તો થાય કે 100 રૂપિયા હોય તો. અલે આ તો શેવો માણસ છે. 24 રૂપિયા મારા બાકી હતા એ નતા કશું હાલવાન કરતા. હાલી ના દીધા. આમાં 100 રૂપિયા તારા જમા કરી દીધા. અમુક બોલતો ના આગળ હા હેડ હું. આયા મારો વર્ષો કાઠો ઘણો કાઠો હો મણકો. ખરેખર બાજુમાં કોઈનો બોર નહીં ના કે ઈથી પાણી લ્યોત પણ અમે એને એકલાય બોર કરેલો આમ પાણી એના વગર તો આવે એવું નહીં. કોઈનો બોરે બાજુમાં નહીં નાખી ઈથી પાછું પાણી લ્યોત પણ આ મણકાનો બોર એકલાનો છે ત્યાં કરે હું ના હોય તો પાણી તો લેવું જ પડશે કે ના. કેટલા દાથી ઉતારી નાખ્યા છે ને પેલો તરકોય પડતો નહીં એમ ત્યાં તરકો પડતો હોય તો જરા થતા કઢાય ને આવા તો ઉતરણ આવે છે તો ઉતરણ ભેગા થઈ જઈએ કે હાલ હમણાં આવક બીજી થાય કયો. હા હા આમાં લાકડા ભેગા કરી અને કઢાઈ દેવા પડશે. પણ તો આપણા લાલ્યાને સમાચાર આલા પછી તો બપોરે આવે તો આવો તો ભેગા કરીને કઢાઈ દેવા દે. ઓહો, વરવાજી. આવો આવો મણકાજી આવો. અરે આબુ તો પરત કઈ યાર તમે તો શું આપણા ઘેરા બનો છો ચા રકાબી પીવા. અરે શું ચા પીવાનો ટાઈમ છે તમે જોતા ને કોમમાં નરવો પડતો નહીં કે નાવાતું એ નહીં. અરે આબુ પડે યાર કોક દાડો અમુ તો વરા બદલવાનું એટલે નવો નિયમ લાવી દીધો મણકાજીને. હા એ વાત સાચી વરા બદલાણું ત્યાર બરાબર. પછી પાયું નહીં પૈસા લઈ ગયા નહીં એવો નિયમ લાયા. છે પાણીને પૈસા લઈ ગયા નહીં એટલા એટલે તમે પૈન ઘેર આવો ને એટલે મણકોજી આવી જાય ફટ લઈને પૈસા લઈને ગયા. એટલે પોણથી પડ્યો ને એક પૈસા લેવા જ્યાં નહીં. હા મોનકાજી આ છો નવો નિયમ છે આજનું જો તમારે બોર બનાવે તેમનો નિયમ સારો તો હા એ બરોબર છે પણ કેવું તો પડે કે વરહ બદલવાનું એટલે. તમારે બોર બનાવે 10 વાર થયો ભેરું કર્યું કોઈ કદી હિસાબ કર્યો અરે. કે તમે કોને મેલતા નહીં કે હિસાબ કરો એવું રાખતા નહીં. હા એટલે હો મોય ખર્ચો એવો પડે કે એટલા ભાઈ. મોનકાજી ખર્ચો હવ નહીં પડે થોડો તમારે એકલો પડે છે પણ મારું કેવું છે તમે થોડા ભેગા થવા રહેતા હોય કોકની સીઝન પાકે તો મુકો 5000 10,000 જે ભેગા થઈ આવતા હોય તો તમારે કોઈ કોમ નીકળે. એરા બધા ભેગા કર્યો તો અમે લાકડો ભેગા થઈ જઈએ. હા, અમે તો- અમારા પૈસા ને એના ભેગા કરેલા એમાં વાપરો અમે તો આ ચાલે કે કાલ આલે અમારે હાલવાના તો સીધ તમારે ટેબો થઈ જાય 15,000 20,000 એટલે તમે પાછા હાલી ના હાકો એટલા. એ વાત સાચી છે મણકાભાઈ મારા હાલવાય ના નહીં પણ આ શું વિચાર કર્યો ખબર કીધું બપોરે ના આવો તો ટેટકા લાઈન બોલાવીને ઈંડા કઢાય અને પછી તમને આલી દઉં. હા, એટલે એરંડા મારો નહીં લે મારે તો પૈસા લેવાના છે 1200 રૂપિયા. મારા પૈસા જ હાલવાના છો આ કાગળ આવવાની વાત કરી મી પણ કીધું ઈંડા બેંડા કઢાઈને મેકલાવું પછી આલું તમારે હાલ તો કઈ ઘરમાં તો પડ્યા ના હોય. જો વરો ભાઈ હું બોલું છું બેઠું પણ તમારે લાગશે કળવું એટલે મારા કહેવા જવું છે જુઓ. આપણ મીચો ના પાડી યાર મારે બીજું કોઈ ખબર નહીં મારા 1200 રૂપિયા જોવું એટલે જોવું આજે. મારા તમે 1200 હાલવાના છે પણ ઈંડા તો કઢાય તો એમ તો કહું તો કઢાય પછી તમને આલું શું યાર. વરો ભાઈ આમાં મારે યાર કેટલો બધો ખર્ચો પડે તમને ખબર છે. બોર બગડા એટલે મોટર રિપેરિંગ કરાવવાની ગોળીવાળા આવે ઈવન પૈસા આલવાના અરે લાઈનો તૂટે તો હોદાવાની બોરનું બિલ ભરવાનું મારા તો 70 હલાલા હોય છે યાર મહિના ને મહિના કયો. હા મને ખબર પડે આ છે એમનો બોર પાણી નહીં કાઢતો કેટલા બધા રૂપિયા માં નાખ્યા તાને તો બોર ચાલુ થાય અને પાણી કાઢે છે. પણ હું છો ના પાડું છું પણ કે ભાઈ હાલવાનું પૈસા આવી દેવું પણ કોઈ ઘરમાં તો ના ગાલી મેં લેવા અરે ઘરમાં ના ગાલી મળ્યા તો બેંકમાં ગાલે હશે બેંકમાં ના ગાલે તો ગમે તે કોક ના હાલે હશે ઉસી પાછી ના કરો મારા પૈસા હાલવાન કરો. મણકા ભાઈ હાલ દે પણ થોડી રાહત તો હાલો યાર. રાહત બહાત તેલ લેવા જઈ જો બરવાજી સંબંધ બગાડવો નહીં આપણા પૈસા જો ઉભા ભાઈ, મારે સંબંધ નહીં બગાડ બધા બોર વાળા જોયા પણ તમારે જેવો નહીં યાર આવી ઉઘરાણી તો કોઈના કોઈ બોર વાળા નહીં યાર. મોણકો જે ઉઘરાણી ના રાખે ને આવી તો બધા ભૂલી જાય 12 મહિને હાલે ઘટાડો તો 100 વર્ષે હાલે. કોઈ ના ભૂલે યાર પૈસા અમે થયો કોઈ મફત લીધો પણ તમારું હાલવાના જ છે. આ તમારા 1200 રૂપિયા ચેક્યા તમે ગમે તે કરીને હાલવાન કરો હેડો. મણકા ભાઈ વધુ પકડવું ચાલશે. અરે હોજુ નહીં અત્યારે મારા પેલો આવો તો વાળ કાપી જાય હમણાં કનેક્શન કપાઈ જાય ઉપરથી 10,000 રૂપિયા ખર્ચો કરો તાણે કનેક્શન જોડો આવો એટલે કે હવે તમારા 1200 રૂપિયા ના લાવું તો હું બિલ છે ભરું. એટલે કે હું 1200 રૂપિયા તો તમારું બિલ ભરાઈ જાય. અરે બિલ આજ વખત ભરવાનું છે ન કટિંગ કરી દો એવું હમણાં. પણ એટલે મારા 1200 વખત ભરાઈ રહ્યો તમારું બિલ. 1200 ને આખા ગામમાં 1200 લઉં 500 લઉં 1000 લઉં 2000 લઉં એટલે મારું બિલ ભરાઈ જાય. શી વાત કરો મણકા ભાઈ તમે યાર. તમે હલવાન કરવાની યાર હોય તો હેડો. હવે હાલ દેવું પણ થોડી રાહત હાલો કે યાર એમ કેવું છે મારું. તમે પાવા આપવાનું હોય
એટલે શેમ કહો મોનકાજી પોણી આજે આલજો મારે હુકાય છે તો અમાર ચોકર પેલો કાપી જાય છે આલવન કરો. હવે પોણી તો કોઈ પણ પાક હોય તો ટાઈમ થાય ને પોણી તો માગ જ કહે તો હાલવું પડે પોણી થોડુંક આપણે કહેવા છે કે મને પોણી આલો તમે. હા તો તમે પોણી માગો તો અમે પૈસા ના માગીએ. આપણે અમે ના પાડી હા તે તમે શું ના પાડો પોણી પાડી છે પૈસા તો આલશો જ કા આલવન કરો હેડો. 1200 છે ને ઓવા હારોડો લેતા આવું છું. લેતા આવશું એટલે એટલે પૈસા ઘરમાં પડે કે ગીધામ તો હોય ના કે ઓવા ને ગમવા ના જો પછી હોય મારે ઊભું નહીં રહેવાનું. ના ના ઓવા. બધામાં જરૂર નહીં હો. હા જલ્દી લેતા આવો. હા મને બધાની ખબર છે કાયમી હું આવું છું લુગડાની થોડી રાહત આલજો. અલ્યા થોડી તમને રાહત આલું પણ ત્યાં મારે હેરાન થવાનું થાય નહીં મેળવાનો 1 રૂપિયા લાવો હેડો જલ્દી. લાવો 300 પાછા હેડો. આપણા પોણ પાવન છે કે એમાં ગણી દો ચિંતા નહીં. ચમ ફોન પાવાનું છે એટલે આમ તમે પાવા આવશો ને 300 રૂપિયા મજરા આલ્યો યાર મારા કોઈ ઘરમાં ગાલી નહીં મેળો ને એ તમારા ખાતામાં જમા કરી દઉં 300 રૂપિયા બરોબર એ એ બા 300 આ જમા. તમે જબર નિયમ લાવશો મોણકાજી હો. જો વધુ કોઈનું લેવાનું નહીં ખોટું વાપરવાનું નહીં અને ભાઈ તમે તો ચિંતા નહીં કરવાની પાવ એટલે આવી જવાનું ગમે ત્યારે પાવ હોય મોનકાજી ખાલી કહેવાનું કે મારે પાવ છે એટલે આવી જ જવાનું નર્વસ હોય આપણો બોલ હો. હારોડો કશો તો ને આમ અઠવાડિયે ગોઠવજો પાછા પોણી. અરે અઠવાડિયે છે ને કાલ ગોઠવવું છે. કાલ પહેલા આમ પમદાર તો પાઈને આવ્યો છું. આ તો કીધું કાલ ગોઠવવું હોય તો પછી મારા પૈસા લે તો ભાવ ખોજો એટલે અને બરોબર ભાઈ જો કાલે તમે રોકડા પૈસા લઈ ખેતરમાં હો ને તો શંકરિયાનો રેલો કાપી તમને આલી દઉં. ના 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 મોણ કપાય એવું ના કરાયો આપણે શંકર માંથી તમે પોણી આલે હું પૈસા લઈને રેલો કપાવું પાછો એટલે મને ગાળો દે. એવું નહીં તમે રોકડા પૈસા આલતા હો તમને આલી દઉં ના, પેલા ના, એવું એવું કોઈ નહીં દેખો આપણે. શંકરનું પીરે શંકર એક દાર પીર શેરી પાય ના ના એનો પીરે પછી મને આવજો. સારું કશું વાંધો નહીં અને આવી જજો પાછા કપા પાવું હોય તારે એ હા અને તમારે લગીરે હુકાય ને તરત મોનકાજી કહી દેવાનું. કશો વાંધો નહીં. તો હું પૈસા મારા જમા નહીં 300 રૂપિયા આમાં 300 રૂપિયા તો કોઈ 3 દાડા ના ચાલે. એટલે ઉપર થઈ હાલ દે આવું. ઓહો પાછા 2 કલાક ના કલાકો પાડી. પટી ગયો એવું. હા આ મોણકો ભાઈ ખરા જોર મને છો બધા બોલવાના જોયા પણ હોના જેવા નહીં પણ પૈડા નહીં કા સીધી સીધી આયા નહીં લાવ કલાક વારી આયા મને લાગે કોઈ ભેગું થવા કરે એવું લાગતું નહીં જે હાથમાં આવશે ને એમને વાપરી જ કાઢશે અરે તો પણ આપો તો આજ હાલ લે કાલ લાલ લેવું ફેર પડે અમે હાલવા તો પડી જ કશો હતો નહીં આપણે એટલું દેવું છું. આ પોણીએ સાંજનું મેલ્યું છે સાંજે ગરમ થઈ રહી છે હું તો કહું ફટાફટ નહીં અને પછી બહાર ને કરવું છે આજે વિચાર છે રૂમ મોકલાયું છે ને તે ગંજ બજારમાં જવાનું છે આખો દાડી જ કાઢવાનો છે કોમ કરી કરીને કંટાળી જઈએ છે થોડો ઘણો ટાઈમ આપવો પડે કે તો ના હોય તો આ રૂ વેચ્યું છે ને એ થોડા પૈસા આવે અને ઘેર થોડા પડ્યા છે તે ના હોય તો એક સરસ મજાની બનીની ભેંસ લાવી દેવી છે એટલે છોકરો દૂધ ભેગો થાય કે છોકરો ચાંદો બૂમો પાડે છે. ગફુર હા લેજે ફટાફટ મારા ઉતાવળ છે. તો જવાનું છે જવાનું નહીં તાન કોઈ ભાગે વાલે નહીં જવાનું. ઓ. પેલું તમારો ભા હાલી જોશે ને ભરવા જવાનું છે લેડો લેતા શું ભરવા? આવજો. બિલ ભરવા જવાનું છે. હઈ ઓ 5000 લેતા આવજે હજે ફટાફટ જલ્દી હાલ. એટલે તમારે તો મગજ જેવું છે કે નહીં તારો મગજ નહીં બોરું ધોવા આવો છો હું કરીશ હું કર નહીં કરતા મોણકોજી બસ પાવા બાણું અને પછી તું ધોવા બાણું નહીં અને પોણથી કેટલા ગોઠવું છું રાતના રોવ. પણ તમે ચલવો છો બોલ બરોબર હા. પાછું ઉઘરાવો છો તમે તો પૈસા મારા પાન કરવાના બિલ ભરવાના અલે ઉઘરાવું છું પણ કોઈ હાલે તારે ભરું કા વાત હો. કરું સીધે કેમ નહીં હાલતું હોય કોઈ હાલતા નહીં મારા વર્ષે પૈ જતા રહ્યા કે આવજો મોણકાજી રાતી અરે આવજો બપોરે અને જાઉં ને એટલે પછી કી ના હોય તો અઠવાડિયું 10 દાડા ખમી ખો અને આ મહિનો ખમી ખોયું તોય હાલતા નહીં બોલ. મોનકા ભાઈ ગજબની વાત છે હો આ તો ગફુર કંટાળી ગયો છું. ઉઘરાણી તમે કરો બોલ તમે ચલવો કોક હા ના થાય રિપેરિંગ કરાવવાનું હોય બિલ ભરવાનું તો મારા પાસે ના હોય એવી વાતો કરો છો આ તે ગફુર હાલવા તો પડે જ કે ભાગ છે તારો લ્યો વાત કરીશ પોટ લેતા હોય એટલે બિલ ભરી આવું અને વાત તો પાછી ભૂલી જ એક અને 15000 રૂપિયા પાછા તૈયાર રાખજો. હના બોર ખોલાવવાનું છે સર્વિસ કરાવવાની છે કેટલા વર્ષથી સર્વિસ નહીં કરાયો બોર હાલ નહીં કરાવો જપક પૈસા નહીં ને ફૂલ સર્વિસ તો કરાવવું જ પડશે. પાણી ઓછું થવા માંડ્યું એટલે મારે પંચર પડ્યું હોય તો એ જોવડાવવું પડશે. આ મોનકા તું વાત કરે છે યાર તાને બહુ ધમધમાટ ચાલે છે કલાકે બંધ રહેતો નહીં ઉઘરાણી ધમધમાટ ચાલે છે તો પૈસા તો ખૂટ્યા અરે ગફુર પૈસા ખૂટ્યા છે એટલા તો લેવા આવ્યો છું કોઈ તમારો ભાઈ હાલતો નહીં રૂપિયો અરે પૈ જતા રહેશે. હાલ તો બધા છે મને ખબર છે મને ના ના ગફુર એ બધું જવા દો તમે પૈસા લેતા હો અને ભાગ કાઢી નાખો પૈસા લઈને. લ્યો હા તો તાર પછી થોડું ચાલતું છે બોરમાં તો હાલ તો લાવું તાત્કાલિક તાને તાત્કાલિક ગમે તે કરીને લાવો હેડો 5000 રૂપિયા એટલે બિલ ભરી આવું 10000 રૂપિયા બિલ ભેગું થયું છે. આ મારો વશો ઓછો નહીં તારું કર બીજા તો ભલે મરતા
અલે આ પેલો કાપી જહા તો 15,000 રૂપિયા બીજા ખર્ચવા પડશે. કંટાળો છે એક તો ઓવા. લઈને જ બેઠો બહાર જવું હતું કોઈ આ તે બાર પછી જજે પેલા બોર્ડ નું વિચારો. હવે આ જે કરવાનું તમે કરી દેજો. આ રીતે આપણે પૈસા ખર્ચવા પડે અને પૈસા કાઢવા પડે અને પછી દાબીને પૈસા મળશે. આપણો બોર નહીં ચાલતો ધમધોકાટ 1 કલાકે બંધ રહેતો નહીં. આ દાબીન મારી એ તો વાત તો બરોબર છે પણ 2 વર્ષથી હિસાબ કર્યો નહીં તો હિસાબ તો કર. અરે હિસાબ કરશું એટલે તો પૈસા જ પૈસા થઈ જાય. તું ચિંતા કરે નહીં, ખાલી હિસાબ કરવા દે મને. આજ રાતે હિસાબ કરી દેજે. આજ રાતે મેં નહીં આવે. હિસાબ? અમે આ વર્ષ જહાન 2027 એટલે 27 માં થશે. આ હિસાબની વાત કરું છું એટલે કે આજ થશે કાલ થશે 2027 માં થશે. આમ તો 2 વર્ષ થયો. અલ્યા 2 વર્ષ થયો પણ આ બધું અત્યારે બોર જે સીઝન વાય છે એનું બધું ગણીએ એટલે ઢગલો પૈસા મળે કે એટલે સારું હેડો તાર પેલા 15,000 કીધા છે એની સગવડ કરી મેલજો હો ભાઈ. લ્યો. એટલા હું બોર ખોલાઈ દઈએ મારા ભાઈ એટલે હારું, જોવું નહીં હા, પડે. જો, 2027 સુધી જોવું નહીં પડે એટલા હો. અમે નહીં જોવું પડ્યું કા આ ગપ્પુનો જ મારો છે જોજે. હા મારો વશો ઓછો છે. આ મોનકાનું હું કરવું કોઈ ખબર જ પડતી નહીં. આ બોરમાં મારો અડધો રત્તો ભાગ છે અને 3 વીઘા મારી પીવા છે. ટાઈમ થાય છે એટલે બિલ ભરવા ટાઈમ છે મારા 5 પૈસા લઈ જાય છે. કરવાનું કોઈ ખબર જ પડતી નહીં. આ રિપેરિંગ કરાવવું હોય તોય મારા 5 પૈસા લઈ જાય છે. તારે પૈસા નાખે તો છો એ જ ખબર પડતી નહીં. આ મોનકાની ગમે તે કરીને મારા સાચી હકીકત તો જાણવી પડશે. ના હોય તો તારે નહીં અને રૂમ મોકલાઈને રાતીની વાત લઉં છું. આ કાતું મારા મોડું થાય છે. ઓહો, એ શંકર વાહ 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 કોમ ચાલ્યા શું છે? અલ્યા કોમ કરવા દે કે મારું. તમારું કોમ કરે જો શંકર થોડું કોમ હતું યાર. અલ્યા કોમ હતું પણ મારું કોમ ખોટી કરે હું કા બોલાયો. લ્યો શું કેવી વાત કામ હતા? એટલે બીજું કોઈ જાજુ કોમ નહીં પણ તમે ટાઈમે પહોંચો બરોબર તો એ પૈસામાં દાબો કરો છો એ હાલવાન કરો કે યાર. અમારે કેટલું કોમ હોય બિલ ભરવાનું હોય બોલની લાઈનો તૂટી ગઈ હોય પછી બોલ રિપેરિંગ કરાવવાનું હોય એ બધું નહીં જોવાનું યાર. એટલે મોણકણ બે જુદી જુદી ઉઘરાણીઓ કરો કેમ તાણે. હું ઉઘરો નહીં યાર મગજ જેવું શકે નહીં. ઉઘરોની એક જ મોનકો જ કરે છે પણ ટાઈમે તમે આપતા નહીં. મોનકો એમ કહેતો હતો. મોણકો કેતો તો ઓવા. અરે હમણાં પૈને આવ્યો તે એ પૈસા લઈ ગયો મોંડા પૈસા લઈ ગયો. પોણે આવી જાય હમણાં 600 રૂપિયા હતા ને ખાલી બાકી. પાવરો લઈને ઘેર આવ્યા બરોબર સીધો પૈસા કે પેલા આલજે હા, તાણે. ટાઈમે લઈ જાય છે. અરે ઓવા મી તો પગે ધોયા નતા તોય મારે તો ઘેર જઈને પૈસા લઈ આવ્યા પડ્યા. મારો વસ્યો મોનકો તારે એમ કહેતો કે પૈસા આપતા નહીં ગામના લોકો ટાઈમે. કોણ ગયા? મોનકો કોઈને બાકી નહીં મેળતું. એટલો ચાલાક છે પણ મને એમ કે છે કે ગામમાં ઉઘરાણી કરવાની કોઈ આપવા જ નહીં આપતું ને. ગફુર આ તો ખરેખર કહેવાય નહીં. આ તો કોઈનો બોર્ડ નહીં નીકળે એટલામાં એટલે તમારું બોર્ડનું પોણી એ, આલીએ. ના ના ભાઈ નકર આપવાનું. કોઈ લે નહીં. તમારી ઉઘરાણી એટલે બે ભૈયાની કરક ઉઘરાણી આ બે ભાઈઓની જોતી હું તો ઉઘરાણી કરતો નહીં મોનકો ઉઘરાણી કરે છે એટલો. આ વર્ષે ને વર્ષે પોણે લઈ જાઓ એ ખબર નહીં તને કેતો નહીં મણકો કે ના, ના. પૈસા લઈ આવ્યો. ચિંતા કરીને પાવા આવજે એ તો યાર મોનકો તો કહે જાય. હું કીધું લે તું જા. ખરેખર આવી ઉઘરાણ ના કરજો ને કે કોઈ પાવા વાળો નહીં રહે કરીએ અમે, નહીં. નહીં કરીએ હો. મારો વસ્યો કેટલો ચાલાક છે બોલો. મારા પાસેથી પૈસા લઈ જાય છે બિલ ભરવાના બોર રિપેરિંગ કરાવવાનું અને ટાઈમે પૈસા ઉઘડી આવે છે લોકોના અહીંથી અને પાછું હું કહે છે કોઈ પૈસા આપતું નહીં. મોનકા તું તો હા કા તારી તો દવા કરવી પડશે અને મારે જોવાનું પડશે કે તું આ પૈસા નાખી દીધો કર. હેંગ થઈ ગયું છે મોનકામાં મારો વચ્ચે શિખર હું કરે છે એ કોઈ ખબર પડતી નહીં. મોનકો એટલો ચાલક નહીં આના પર આટલો વિશ્વાસ મેલું છું. વરવાજી આવે છે વરવાજે બોલો કપૂર. હું ચાલે છે બસ હે તો મોટો મારી આવ્યો. એ તમે લીલું કરો છો હા પણ હવે હાલવા કરો કે યાર પૈસા કરવા હારું છે લીલું તમારે બોર છે ને તે હારું છે ને ટાઈમે પોણી આવી જાય છે યાર. પાવા થાય છે. હાલું તો પડે જ કે યાર તમારા લીધે મારા બોલ ચાલે છે. હા તેમ એ તો બરોબર છે પણ આમ ટેબો કર્યા કે હાલવા કરો કે અમારે બિલ ભરવાનો હોય ને પછી હાના હોય યાર. એટલે છે ને ટેબો એટલે સમ તમે યાર હાલતા નહીં કોઈ ઘરો નહીં કરે મોનકોજી દે એટલે મને કે તાર ભાઈને ખરા ને મોણકાજી આમ કાવ દાવ તનાલી છે ચોપડાનું માગવાનું કેમ તાણે તે તમે પૈને આ ને કે ઘેર ઉઘરણી આયા નહીં. લ્યો વરવાજી તમે તો ખરા મોણ જ છો યાર. એક તો પોણી આપીએ ઉઘરાણી તો કરવી પડે કે અમારે. અરે તમે હારું છે પોણી આલો પણ અમે કોઈ બાકી રાખ્યું જોયું જ કે ચોપડા પૂછ્યું ભાઈ પેલા જઈને કેમ કે વરવાજી આટલા પૈસા બાકી જેવું કીધું કદી પછી મારા જમા છી હા તાણે કેટલા હું બહુ પહોંચી જમા છી ઓછા ના આવે કદી મારા. તમારે કોઈ બાકી નહીં આજ દીધા બધા એમ? અને યાર બાકી હોતે રહ્યો પેલા મેલતા જ નહીં પણ ઘેર આવીને પાવડો ઉકાતો નહીં ઘેર આવીને ઉભા થઈ જાય છે હા. તાણે
મારો વચ્ચે મોનકો તને મને એમ કહે છે કે ગામના લોકો પૈસા આપતા નહીં, પોણી ટાઈમે માગી લઈશ. કે છો મેલ્યા છે મેલ્યા કે છો તું પેલા તારા ભાઈને જઈને પૂછ કે કોઈ પોણતીના પૈસા બાકી છે કે આપણા ઘેર. ના ના વરવાજી કશો વાંધો નહીં, હેરો તમે જો અને ટાઈમે પોણી માગજો હાલ દેવો. અને પાછા વચમાં આવ્યા હતા મારા ઘેર ઉઘરોણી. મેં કીધું તો મુઠા ઉપર કીધું તમે આ પોણો ઉઘરોણી આવો છો એના કરતા કોઈક સીઝન પાકવા જતા હોય તો પોત પછી ભેગા તો તમારા ઘેર આવે કે હાવ કે અમારે કે બોર બગડા લાઈનો તૂટે કે નહીં વસ કરવાનું કે લાઈટ બિલ ભરવાનું અમે કઈ કઈ આયા ઘેર પૈસા માંગી જો શું હા કરવાનું. વાંધો નહીં હો. એ તો આજે તાર ભાઈને તારા પૂછજે ઘેર હા જઈને, હો. પૂછું હો. આ તો મને ખબર નથી કે એટલે યાર ઈ ના આલી અરે અમે તો આ ચાલે કાલ આલે અમારે તો હલવાના તો હોય કે હા વાંધો નહીં. હા રે. હા તું બેટ જાય જોજે તોય ગામમાં કોઈના 5 પૈસા બાકી મેલ્યા નહીં. જેવું પાણી પી રહ એવા સીધા જઈને પૈસા લઈ આવે છે અને પાછો એમ કે છે ગામના લોકો પૈસા આપતા નહીં. હા મને જો કે બનાવવા નીકળ્યા છે પણ મોનકા તું હો રાખ. હા મોનકા ભાઈ મજામાં? હવે મજામાં આવો ગફુર. તમે તો મજામાં જ છો કે? હા હા બોલો શમ આવું પડી. શું જવાબ પડ્યું? બિલના પૈસા લઈ જજો 5000 મારા પાસેથી હા અને ગામમાં કોઈ ઉઘરાની કોઈ બાકી મેલી નહીં. કોણ કહેતું તું બાકી નહીં મેલી? બધો નહીં બાકી છે. કઈ કોની બાકી નહીં? અરે મોનકાજી અરે તારા સુધી બાકી છે. મારા પૈસા બાકી છે કલાકવાળીમાં તો વાત કરી છે. વાત મારી છે મને. અમે ગોળ પર પૂંછો ને તમે હિસાબ કરવાનું કરો, મારે બીજું કોઈ જોતું નહીં. અમે ઓહો શું છે? પેલાનો ફોન આવ્યો તો એ. લાઈન બદલવાની છે પાછી. હવે પાણી એવડું જહાન તો પેલો કલાક બગડશે. ગફુર મારા એ લાઈન પછી પેલું કર્યું હિસાબનું. અલે ગફુર હાલ મારા પાસે ટાઈમ નહીં. પેલા કલાક પાણી એવડું જહાન ને તો પી નહીં રહ્યા તો પાછું કાલે એને કલાક વાળું પડશે અને એનું નેકું તો પાછું 1.5 કલાક થઈ જાય છે. એ જવું હોય જો પેલા અત્યારે હિસાબ કરો. ગફુર તું બે થોડી વાર હું જઉં છું હેતરમાં પેલો લાઈન બદલ પછી હાલ તું બે થોડી વાર હું કલાકમાં આવું છું. તું પાણી નહીં બગાડવાનું. હિસાબ કરવાનો છે. અલે હિસાબ પછી કહીશું. તું તારો આગળ બે હું દઈને આવું છું. આ જો સાચા વાત તો હિસાબ ના કરો. મારો વસ્યો કેટલો ચાલાક છે. ગમે તે કરવું પૈસા હિસાબ કર્યા વગર મેળવાનો નહીં. તું હાકા જો કે હિસાબની વાત આવે એટલે ગમે તે કરીને જતો રહેશે. આ મોનકો જોશે ને ત્યાં હોજીએ નહીં આવે મને ખબર છે. આ બહુ ચાલાક છે, બનેલો મોન જ છે. મારે વિનગર જવાનું છે, મોડું થાય છે, ના જતા દે અને હોજી તો મેળવા જ નહીં. હિસાબ તો કર્યા વગર નહીં મેલું. મારો વસ્યો આનો ભાગ ના કર્યો હોત તો સારું હતું.